પ્રીડ ઓફ 75 રેડી. આ કામે ફરિયાદ પક્ષે તેમનો કેસ પુરવાર કરવા એકમાત્ર ફરિયાદી ગુંતાબેન યશવંતભાઈ પીંઠે કે જેઓ ઈજા પામનાર છે તેઓ આંખ 10થી તપાસેલા છે. આ ફરિયાદીના પુરાવા મુજબ બનાવ આશરે 2 વર્ષ પહેલા બનેલો. બનાવના દિવસે તેઓ દીકરા કાળુ યશવંત એટલે કે હાલના કામના આરોપી નાઓએ તેમની પાસેથી ₹30,000ની માંગણી કરતા તેઓએ આપવાની ના પાડેલ, જેથી તેઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હતી, જેથી ત્યાં ઘણા માણસો ભેગા થઈ ગયેલ અને ધક્કામુક્કીમાં ફરિયાદી પડી જતા તેમને માથાના ભાગે ઈજાઓ થયેલી. આ સિવાય બીજું કશું બનેલ નહીં. બનાવ બાબતે તેણીએ ઉશ્કેરાટમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલી, જે આ કામે આંક 11થી રજૂ છે. પેરેગ્રાફ. આંક 11 વાળી ફરિયાદમાં આરોપી વિરુદ્ધ જે આક્ષેપાત્મક હકીકતો જેવી કે ફરિયાદીને આરોપીએ રૂપિયા બાબતે બોલાચાલી કરી, ગાળો આપી, લાકડા વડે કપાળના ભાગે મારી ઈજાઓ પહોંચાડેલ હોય એવી કોઈ હકીકત બન્યાનો ફરિયાદીએ સ્પષ્ટ ઇનકાર કરેલ છે. બચાવ પક્ષ તરફેની ઉલટ તપાસમાં આ સાહિદ ફરિયાદીએ કબૂલ રાખેલ છે કે આરોપીએ બનાવ સમયે લાકડા વડે તેને ઈજા કરી નથી, કોઈ ગાળો પણ આપી નથી અને બનાવમાં માત્ર સામાન્ય બોલાચાલી થયેલી. આરોપી સાથે કોર્ટ બહાર સમાધાન થઈ ગયેલ હોવાની હકીકત પણ આ સાહિદે સ્વીકારેલ છે. પેરેગ્રાફ. આ ઉપરાંત આ કામે ગુનાવાળી જગ્યાના પંચનામા તથા ફરિયાદીના મેડિકો લીગલ સર્ટિફિકેટને આંક આપવા સામે બચાવ પક્ષને વાંધો ન હોય. આ દસ્તાવેજોને અનુક્રમ આંક 12 તથા આંક 13 આપવામાં આવેલ છે. પેરેગ્રાફ. આ સિવાય ફરિયાદ પક્ષે અન્ય કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો રજૂ થયા નથી. આમ ફરિયાદ પક્ષનો સમગ્ર પુરાવો લક્ષમાં લેતા ખુદ ફરિયાદી ઈજા પામનારને ફરિયાદ પક્ષના કેસની મહત્વની બાબતે સમર્થન કરેલ નથી. તેમના કથન મુજબ બનાવમાં માત્ર સામાન્ય બોલાચાલી થયેલી અને તે સિવાય કશું બનેલ નહીં. તેમણે થયેલ ઈજા બાબતે પણ આરોપી વિરુદ્ધ કોઈ હકીકત જણાવેલ નથી અને પબ્લિકના માણસો વચ્ચે ધક્કામુક્કી થતાં તેણી પડી જતા ઈજા થઈ હોવાનું જણાવેલ છે. આ ઉપરાંત આરોપીએ ફરિયાદીને ગાળો આપી હોય કે લાકડા વડે કપાળના ભાગે મારી ઈજા પહોંચાડી હોય એવું કંઈ પણ બનાયનો ઇનકાર કરેલ છે. વધુમાં ફરિયાદીએ આંક 9થી સમાધાન પુરસીસ પણ રજૂ રાખેલ છે. આમ આ મહત્વના સાહિદનો કોર્ટ સમક્ષનો મૌખિક પુરાવો લક્ષમાં રાખતા આ કામે રજૂ થયેલ આંક 12 તથા 13 વાળા પંચનામાના તથા મેડિકલ સર્ટિફિકેટ્સ મુજબના દસ્તાવેજી પુરાવા પણ ફરિયાદ પક્ષને આરોપી વિરુદ્ધનો કેસ પુરવાર કરવામાં ખાસ મદદરૂપ થયેલ નથી.